हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી અર્પણ કરી હતી। ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાથે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે કલેક્ટરે નાગરિકોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર અનેક નામી અનામી શહીદોને શાબ્દિક શ્રદ્ધાસુમન અર્પણ કરી ભારતના ભવ્ય અને પ્રેરક બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર દૂરંદેશી જનનાયકો તથા અધિકારીઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરતા જણાવ્યું હતું કે આપણા ગણતંત્રનું 75મું વર્ષ અનેક અર્થોમાં દેશની યાત્રામાં એક ઐતિહાસિક પડાવ છે। સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધતા અમૃતકાળના પ્રારંભિક દોરમાંથી પસાર થઈ રહેલા ભારત દેશના નાગરિકોને બંધારણમાં નિહિત આપણા મૂળ કર્તવ્યોનું પાલન કરી આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ સપ્તાહના આરંભમાં આપણે સૌએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના જન્મસ્થાન પર નિર્મિત ભવ્ય મંદિરની સ્થાપિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક સમારંભ નિહાળ્યો। આ મંદિર ન કેવલ જનજનની આસ્થાઓ વ્યક્ત કરે છે, પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં આપણા દેશવાસીઓને અગાધ્ય આસ્થાનું પ્રમાણ પણ છે। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સરકારી વિભાગ કચેરીના અધિકારીઓ કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું। સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, તેમજ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ વિભાગ દ્વારા હોર્સ શો તથા ડોગ શો રજૂ કરવામાં આવ્યા હતા। આ તકે શ્રેષ્ઠ ટેબ્લો ઉપરાંત તમામ શાળાની સાંસ્કૃતિક કૃતિને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્વામિત્વ યોજના હેઠળના લાભાર્થીઓને મહાનુભાવોને હસ્તે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ રાજ્ય સરકાર તરફથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે વિકાસ કામો અર્થે ₹25 લાખની રકમનો ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના ભાગરૂપે શ્રેષ્ઠ પરેડ પ્રદર્શન કરવા બદલ પરેડ કમાન્ડન્ટ નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર વિશ્વાસ શાહ અને અન્ય સંબંધિત પ્લાટૂનના અધિકારીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ કલેક્ટરના હસ્તે ઘન કચરાના નિકાલ માટેની 3 નવી રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, પેટલાદ પ્રાંત અધિકારી PR જાની, ધારાસભ્ય સર્વેશ્રી કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ સહિત જિલ્લાના અગ્રણીઓ, મામલતદારશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, આમંત્રિતો, તાલુકાની વિવિધ શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં પેટલાદના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।
આજરોજ ભારતના 75મા પ્રજાસત્તાક પર્વના દિવસે તમામ દેશવાસીઓ, ગુજરાત રાજ્યના નાગરિકો અને આણંદ જિલ્લાવાસીઓને હું આણંદ જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને બધા પાસેથી આટલી જ અપીલ કરવા માંગુ છું, આટલું જ અનુરોધ કરવા માંગુ છું કે જે આપણા બંધારણમાં જે મૂળભૂત કર્તવ્યો સમાયેલ છે, જે કર્તવ્યો બતાવેલ છે, આ બધા મૂળભૂત કર્તવ્યોનું આપણે સૌને અક્ષરશઃ પાલન કરવું જોઈએ. અને આટલું કહીને હું બધા દેશવાસીઓને, ગુજરાત રાજ્યના નિવાસીઓને અને આણંદ જિલ્લાના આણંદવાસીઓને બધાને હું પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.